શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. હું આજે લઈને આવી છું તલની એકદમ નરમ ચીકી બનાવવાના છે. આપણે તો એકદમ સોફ્ટ ચીકી તૈયાર કરીશું. ઉત્તરાયણ નજીક આવી ગઈ છે તો આપણે વિડીયોને હવે શરૂ માટે મેં એક પેન મૂકી દીધી છે અને અહીંયા મેં 500 ગ્રામ જેટલા તલ લીધા છે. તલને આપણે શેકી લઈશું. પહેલાં બધા જો તલનો એકદમ સરસ ફૂટવાનો અવાજ આવે છે તો તલ બધા આપણા સરસ ફૂટીને શેકાઈ ગયા છે. તલ ફૂટી ગયા છે તો આપણે ગેસની ફ્લેમને બંધ કરીને તલને એક બાઉલમાં કાઢી દઈશું અને ઠંડા થવા દઈશું. 1 ચમચી ઘી ઉમેર્યું છે. ઘી જરૂરી નથી, તમે એ જગ્યા પર તેલ પણ ઉમેરી શકો. મેં અહીંયા 500 ગ્રામ તલ લીધા છે તો આપણે એ જગ્યાએ 500 ગ્રામ જ આવી રીતે ઝીણો ઝીણો ટુકડા કરીને ગોળ લીધો છે, એ ઉમેરી દેવાનો છે બધો. આપણો ગોળ બધો સરસ ઓગળી ગયો છે. આજે આપણે નાના મોટા બધા જ ખાઈ શકીએ એવી રીતે નરમ ચીકી બનાવવાના છે. તો એના માટે બહુ પાયો લેવાની કોઈ જરૂર નથી. આપણે જ્યાં સુધી બબલ આવે ત્યાં સુધી જ આપણે એને ગોળને થવા દેવાનું. પાયો એકદમ સરસ બબલ્સ બધા ઉપર આવી ગયા છે તો પાયો થઈ ગયો છે તૈયાર. ગેસની ફ્લેમ મેં ધીરી કરીને આપણે જે તલ શેકીને રાખ્યા છે એ અંદર ઉમેરીને મિક્સ કરતા રહીશું. આવી રીતે એક થાળીમાં તેલ લગાવીને મિશ્રણને કાઢી લીધું છે. આવી રીતે આપણે પહેલાં ફેલાવી લઈએ. થાળીમાં પાથરી દેવાનું. તો આવી રીતે સરસ આપણે મિશ્રણને પાથરી દીધું છે. તો હવે ગરમમાં જ આપણે એની કટિંગ કરી નાખવાના છે કે ઠંડી થશે તે બરાબર કટિંગ નહીં થાય. 2 ચમચી જેટલું ટોપરાનું છીણ છે એને ઉપરથી ગાર્નિશ કર્યું છે કે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. આવી રીતે એને ફેલાવી જોવાનું. આવી રીતે આસાની રીતે ઉખડી પણ જાય છે ને એકદમ સરસ સોફ્ટ નરમ ચીકી તૈયાર થઈ છે. તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.